પહાડોમાં રહેવાનો જો આનંદ લેવો હોય તો પ્રવાસ કરતાં અહીંયા રહેવાની બહુ મજા આવે છે. અમે 11 તારીખે આ ગ્રાન્ડ પેરેન્ટ્સ હોમ સ્ટેમાં આવ્યા હતા, ત્યારથી અમે અહીંયા જ રોકાયા. 11, 12, 13, 14, 15 અને આજે 16મી તારીખ થઈ. આજે 6ઠ્ઠો દિવસ છે. 6 દિવસથી અમે અહીંયા છીએ અને એટલી મજા આવે છે. અહીંયા એક તો ઓર્ગેનિક ખોરાક ખાવા મળે છે અને અમે આજુબાજુના બધા પ્લેસને એક્સપ્લોર કર્યા, જેના કારણે અહીંયાની સંસ્કૃતિ કેવી છે, લોકો કેવા છે, અહીંનો ખોરાક કેવો છે અને વાતાવરણ. અહીંયા તમારે કોઈ એસીની જરૂર નથી પડતી, પંખા પણ ચાલુ કરવાની જરૂર. દિવસે થોડી વાર કદાચ પંખો ચાલુ કરવો પડે, પણ રાત્રે તો તમારે પંખો ચાલુ કરવાની પણ જરૂર પડતી નથી. એટલું પ્લીઝન્ટ વાતાવરણ છે. અને શિયાળો, ઉનાળો, ચોમાસું, આ જે ઉત્તરકાશીનો એરિયા છે એમાં માટલી ગામ જે છે આ બાજુનું અંદર બરફ પડતો નથી, એટલે શિયાળામાં ટેમ્પરેચર વધુમાં વધુ 8-10 ડિગ્રી નીચે સુધી જાય છે, એથી નીચે નથી જતું. અને સામાન્ય ગરમી વધે એટલે તરત વરસાદ પડે છે, એટલે વાતાવરણ એકદમ સરસ રહે છે. એટલે રહેવા જેવી જગ્યા છે. જે લોકો 50 વર્ષ પ્લસ થઈ ગયા હોય, દોડધામના બદલે શાંતિ ઈચ્છતા હોય, તો એમણે શું કરવાનું, અહીંથી સીધી દહેરાદૂનની ફ્લાઇટ પકડવાની. અમદાવાદથી દહેરાદૂન ડાયરેક્ટ ફ્લાઇટ આવે છે અને ત્યાંથી ટેક્સી કરીને સીધું અહીં આવી જવાનું. દહેરાદૂનથી 165 કિલોમીટર થાય છે અને પછી અહીંયા રહેવાનું. આવી રીતે જ તમે કરી શકો. અને જો તમે કાર ડ્રાઈવ કરીને આવો તો બહુ જ સારું. ગાડી ચલાવવામાં જો તમારી પાસે ઓટોમેટિક ગાડી હોય તો તમે પહાડોની અંદર પણ ગાડીને બહુ જ આરામથી ચલાવી શકો છો. અમે અમારી ગાડી લઈને આવ્યા અને બીજી એક ગાડી પણ તમને નીચે દેખાતી હશે, અમારી વ્હાઇટ કલરની છે. બાજુમાં જે બીજી ગાડી છે એ પણ ભાઈ પોતે ચલાવીને આવે છે, એ અમદાવાદથી લઈને આવે છે. એટલે ગાડી ચલાવીને હોય. ઘણીવાર આપણા મનની અંદર એવી શંકા હોય, ગાડી ચલાવીને જવાય આપણાથી આટલું બધું, પણ એવું કાંઈ નથી. અહીંથી સીધું અંતર 1400 કિલોમીટર છે. તમે વચ્ચે 2 હોલ્ટ કરો, 400-500 કિલોમીટર એક હોલ્ટ કરતા જાઓ ને આવી જાઓ તો પણ તમે આવી શકો. એટલે આ રીતે તમે પ્રોગ્રામ કરો તો બહુ મજા આવે. વર્ષમાં કમસે કમ 15 દિવસ ફેમિલીને લઈ અથવા મિત્રોને લઈ અને નીકળી જાઓ તો તમને બહુ જ મજા આવશે. અને પછી અલગ અલગ રૂટ લો. એકવાર તમે આ બાજુ ઉત્તરાખંડ આવો, બીજી વખત હિમાચલ જાઓ. અને હંમેશા હોટલને બદલે હોમસ્ટેમાં રોકાવો. હોમસ્ટેની અંદર ઘર જેવું વાતાવરણ મળશે. એ લોકો તમારી જે સેવા કરે છે, ખરેખર મેં જો હોટલમાં તો એ શક્ય જ નથી. હોટલવાળા તો એવું ઈચ્છે કે તમે જલ્દી જલ્દી જતા રહો. તમે 4 વ્યક્તિ રોકાયા હોય તમને 2 ટોવેલ આપશે. અહીંયા તમે 2 વ્યક્તિ રૂમમાં રોકાયા તો તમને સ્લીપર 2 જોડી આપે. મતલબ ક્યાંય કંજુસાઈનું નામ નિશાન ના જોવા મળે. અને તમે જમતા હોય તો વારંવાર આવીને પૂછે, હજી કંઈ લાવું, હજી લાવું, હજી થોડું લો. હોટલ અને અહીંનો આ ફરક છે. અને રોજ આવીને પૂછે, આજે શું બનાવું, આ બનાવું, તે બનાવું. આવો પ્રેમ ભાવ ક્યાંથી મળશે તમને? એટલા માટે આવો અને પહાડોમાં રહેવાનો આનંદ લો. દોડધામ ના કરશો. દોડધામની જિંદગી તો આપણે જીવીએ જ છે. અમે તો હવે નક્કી કર્યું છે કે દર વર્ષે કમસે કમ 1 મહિનો આ રીતે ચાલે જવાનું. બરાબર? તો તમે પણ આવું કંઈક આયોજન કરી શકો છો.